સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ એવા ડોક્ટર એસ.ડી. સોલંકીની પ્રેરણાથી અને નિયામક વિદ્યાર્થી કલ્યાણ ડોક્ટર કે.પી. ઠાકરના માર્ગદર્શન હેઠળ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે 3 જૂન 2026ના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી. સદર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સંશોધન નિયામક ડોક્ટર એચ.એસ. ભદૌરિયા, વિસ્તરણ શિક્ષક નિયામક પી.એસ. પટેલ તથા યુનિવર્સિટીની તમામ અધિકારીઓ, ડીએનઓ અને રાષ્ટ્રીય સેવા યોજનાના તમામ પ્રોગ્રામ ઓફિસરો તથા એનસીસીના તમામ ઓફિસર હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સરદાર કૃષિનગર કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના પહેલના ભાગરૂપે તમામ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ પણ સાયકલનો રોજ ઉપયોગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધ પ્રમાણે હાલની વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિને જોતા વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી હસ્તના તમામ કર્મચારી ગણ પેટ્રોલિયમ પેદાશોનો કાર્યક્ષમ ઉપયોગ કરે તેમજ વિદ્યાર્થીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.